નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં। બાબા સાહેબ આંબેડકરને આજે આપણે સ્મરીએ। 6 ડિસેમ્બર 1956 બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો મહાપરિનિર્વાણ દિવસ છે। આજે સમગ્ર દલિત સમાજ સહિત દેશભરમાં બાબા સાહેબને યાદ કરવામાં આવ્યા હતા અને દેશમાં તેમણે આપેલ યોગદાનને યાદ કરાયું હતું। બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિએ એમને નમન। જોઈએ આજના મુખ્ય સમાચાર। જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણીમાં ઉપયોગમાં લેવાનાર ઈવીએમ અને વીવીપેટનું કરવામાં આવ્યું રેન્ડમાઇઝેશન। ફરી સ્ટ્રોંગ રૂમમાં કરાયા સીલ। બાંગ્લાદેશમાં હિન્દુઓના રક્ષણ માટે 2000થી વધુ હિન્દુ નાગરિકોએ વિશાળ મૌન રેલી યોજી। પીએમ મોદીને મધ્યસ્થી કરવા કર્યો અનુરોધ। સાધુ સમાજનું પણ સમર્થન। મહીસાગરના કલેક્ટરે અનુસૂચિત જાતિને હડધૂત કર્યો હોવાના આક્ષેપ સાથે જૂનાગઢ અનુસૂચિત સમાજ દ્વારા સરકારને રજૂઆત। મહિલા કલેક્ટરને સસ્પેન્ડ કરવા કરી માંગ। અને આજે હોમગાર્ડ સ્થાપના દિવસે 100થી વધુ હોમગાર્ડ જવાનોએ રક્તદાન કરી દિવસની કરી અનોખી ઉજવણી। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર।
રાજ્યમાં સ્વરાજ્ય સંસ્થાઓની અને નગરપાલિકા મહાનગરપાલિકાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે તેમ છે. જૂનાગઢ મહાનગરપાલિકા અને જિલ્લાની 6 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી આગામી જાન્યુઆરી માસમાં યોજાય તેવી પ્રબળ સંભાવના છે. આ બધાની વચ્ચે ચૂંટણી પંચ દ્વારા જૂનાગઢને ઈવીએમ ફાળવી દેવામાં આવ્યા છે. 980 જેટલા ઈવીએમ સકરબાગ પાસે આવેલ વેરહાઉસમાં સીલ કરવામાં આવ્યા છે, જ્યાં ગઈકાલે જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન નીચે ઈવીએમ અને વીવીપેટનું રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતું. કર્મચારીઓ દ્વારા તમામ ઈવીએમ ચાલુ હાલતમાં છે કે કેમ તે અંગે વ્યવસ્થિત ચકાસણી કરવામાં આવી હતી. મળતી વિગત અનુસાર લગભગ 14 જેટલા ઈવીએમ બંધ હાલતમાં જોવા મળ્યા હતા. આ ઈવીએમને બાજુ ઉપર રાખીને અન્ય ઈવીએમનું રેન્ડમાઇઝેશન પૂર્ણ કરીને ફરીથી સ્ટ્રોંગ રૂમમાં સીલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણીમાં આ ઈવીએમનો ઉપયોગ થવાનો છે, ત્યારે રાજકીય ગતિવિધિ પણ હવે પછી તેજ બનશે. બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક સમયથી હિન્દુઓ ઉપર અત્યાચાર વધી રહ્યા છે. હિન્દુઓના મંદિર અને રહેણાંકને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે, ત્યારે સમગ્ર હિન્દુ સમાજની પડખે ભારતનો હિન્દુ સમાજ આગળ આવ્યો છે. બાંગ્લાદેશમાં હિન્દુઓનું રક્ષણ કરવામાં આવે તેવી પ્રબળ માંગ સાથે જૂનાગઢમાં ગઈકાલે હિન્દુ હિતરક્ષક મંચ દ્વારા વિશાળ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભવનાથ ક્ષેત્રના ગણમાન્ય સંતો તેમજ હિન્દુત્વવાદી સંગઠન, અનેક હિન્દુ નાગરિકો તેમજ સ્વૈચ્છિક સંસ્થાના અને વેપારી એસોસિએશનના પ્રતિનિધિઓ આ રેલીમાં જોડાયા હતા. ઝાંસીની રાણી સર્કલથી નીકળેલી આ રેલી સમગ્ર માર્ગ ઉપર મૌન રહી હતી અને કલેક્ટર કચેરી સુધી માત્ર હાથમાં બોર્ડ લઈને તમામ લોકોને બાંગ્લાદેશની હિન્દુના સમર્થનમાં આવવા અપીલ કરવામાં આવી હતી. ત્યારબાદ તમામ સંગઠનના પ્રતિનિધિઓએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટને આવેદનપત્ર પાઠવ્યું હતું. પ્રધાનમંત્રીને સંબોધીને લખેલા આવેદનપત્રમાં હવે પછી આગામી દિવસોમાં વડાપ્રધાન બાંગ્લાદેશના હિન્દુઓના રક્ષણ માટે મધ્યસ્થી કરે અને કુનેહભરી વિદેશ નીતિ અપનાવીને હિન્દુઓ રક્ષિત બને તે દિશામાં પગલાં ભરવા માગણી કરવામાં આવી છે. તમામ હિન્દુત્વવાદી સંગઠનના પ્રતિનિધિઓએ ગઈકાલે આ મૌન રેલીમાં ભાગ લીધો હતો અને ત્યારબાદ મીડિયા સાથેની વાતચીત કરી હતી. હિન્દુ હિતરક્ષક મંચ સંયોજક જૂનાગઢ આજે કલેક્ટર સાહેબને હિન્દુ હિતરક્ષક મંચ જૂનાગઢના નેજા નીચે એક આવેદનપત્ર આપવામાં આવ્યું. આ આવેદનપત્રમાં જૂનાગઢના સામાજિક આગેવાનો, વેપારી એસોસિએશનના પ્રમુખો, ગૌશાળાના પ્રમુખો, સાથે સાથે સંતો, મહંતો, દરેક પીઠાધીશ્વરો અને સાધુ સંતોને હાજરીમાં આજે અમે આવેદનપત્ર આપવા માટે એક મૌન રેલી સ્વરૂપે અંદાજિત 1000 થી 1500 લોકો આ રેલીમાં હાજર હતા અને એકદમ શિસ્તબદ્ધ અને મૌન રેલી સ્વરૂપે આજે આવેદનપત્ર આપ્યું. આ આવેદનપત્ર આપવા માટેનો હેતુ બાંગ્લાદેશમાં જે લોકતાંત્રિક રીતના જે સરકાર રચવામાં આવી છેલ્લા 6 મહિના થયા અને હિન્દુ ધાર્મિક સ્થળો, હિન્દુ મા બેન દીકરીઓ ઉપરાંત હિન્દુ લોકો ઉપર જે અત્યાચારો, અમાનુષી અત્યાચારો થઈ રહ્યા છે એના વિરુદ્ધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે. એ ઉપરાંત સનાતન ધર્મના સાધુ, ઇસ્કોનના સંત ચિન્મય કુમાર દાસજી મહારાજને 2 દિવસ પહેલા જે ધરપકડ કરવામાં આવી હતી, એ ધરપકડ દ્વારા ધરપકડ તો થઈ, ધરપકડ પછી જે એને વકીલ રોક્યો તો આ વકીલને પણ મારી અને એને આઈસીયુમાં આજની તારીખે છે. તો આ માનવ અધિકારનો એક પ્રકારનો ભંગ છે. હિન્દુ લોકોનો જે અવાજ છે એ બાંગ્લાદેશમાં આજે કોઈ ઉઠાવવા વાળું નથી. જે કોઈ ઉઠાવે છે એને પૂરી દેવામાં આવે છે. તો અમારી સરકાર શ્રીને એવી માગણી છે કે પરમ પૂજ્ય ચિન્મય કુમાર દાસજીને કોઈ પણ પ્રકારના આરોપીના એને મુક્ત કરવામાં આવે. બાંગ્લાદેશના હિન્દુ ઉપર અત્યાચારો જે થઈ રહ્યા છે એની વિરુદ્ધ એક કાયદો પસાર કરવામાં આવે. હિન્દુ ધાર્મિક સ્થળોની સુરક્ષા કરવામાં આવે અને આવા જે કાયદા છે. અને ભારત સરકારને પણ મારી એક વિનંતી છે કે ભાઈ ડિપ્લોમેસી તરીકે આપ પણ ઇન્ટરનેશનલ લેવલે જે માનવ અધિકારનું હિન્દુ લોકો તરફથી હનન થઈ રહ્યું છે બાંગ્લાદેશમાં, આપ પણ એનું ધ્યાન દોરો અને આપ પણ જે પગલા લેવાતા હોય એ ભારત સરકાર પણ, કેન્દ્ર સરકાર પણ આમાં પગલા લે એવી જૂનાગઢની 5000 લોકોની સહી સાથેના આવેદનમાં અમારી માગણી છે. અને આ માગણી જો હજી આવા પ્રયત્નો કઈ નહીં થાય તો અમારા તરફથી આગળ ઉપર આ જ મંચ દ્વારા અલગ અલગ કાર્યક્રમો આપવામાં આવશે. અસ્તુ ભારત માતા કી જય. નમસ્કાર, મારો પરિચય અરવિંદ વત્સીભાઈ સોલંકી, જૂનાગઢમાં એક જાગૃત હિન્દુ નાગરિક તરીકે. આજે અમારી એક માંગણી છે કે જ્યાં સુધી અત્યારે આપણે હાલમાં બધાના ધ્યાનમાં છે કે બાંગ્લાદેશમાં જે હિન્દુ સમાજ ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે તે અત્યાચાર માટે
અત્યારે બધા લોકો એક સાથે જાગૃત થઈ અને ભારત સરકારને એક ધ્યાન દોરવું જોઈએ, તેની ઉપર એક રાજકીય અને સામાજિક દબાણ લઈ આવવું જોઈએ કે બાંગ્લાદેશના જે હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે તે તત્કાલ બંધ થાય, તેના માટે પગલાં લેવા માટે સરકારને તે લોકો અપીલ કરે. શક્ય હોય તો બાંગ્લાદેશની સરકાર સાથે, બાંગ્લાદેશના વેપાર મંડળ સાથે આયાત વેપાર, નિકાસ વેપાર, તમામ જાતના વેપાર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે. જ્યાં સુધી હિન્દુ સમાજ ઉપર અત્યાચાર નહીં અટકે ત્યાં સુધી આ વેપાર ચાલુ કરવામાં નહીં આવે તેવું સરકાર પોતે જાહેર કરે. બીજું, આજે જુનાગઢના વેપારીઓ, ખેડૂતો, મજૂરો, પછી મહિલાઓ, સિનિયર સિટીઝન મંડળ એક સાથે બધા પોતે અત્યારે પોતાની લાગણી વ્યક્ત કરવા માટે જુનાગઢમાં અત્યારે કલેક્ટર ઓફિસ પાસે મૌન રેલી અને સહી ઝુંબેશના 5 થી 7,000 એકદમ શોર્ટ નોટિસમાં તે લોકો આયોજન કર્યું હતું કાર્યક્રમનું. આજે બીજો એક વિષય એ છે કે ભારતભરમાં જ્યારે કોઈ પણ નાના કાર્યક્રમો થતા હોય, કોઈ નાના વિષયો થતા હોય અન્ય સમાજ ઉપર, ત્યારે ખાન માર્કેટ ગેંગ, ટુકડે ગેંગ પોતાના એવોર્ડ વાપસી ગેંગ પોતાના એવોર્ડ પાછા આપતી હોય છે. ત્યારે અત્યારે હાલની તકે જે ભારતના તેમજ ભારતમાંથી બહાર બાંગ્લાદેશમાં ગયેલા હિન્દુ ઉપર અત્યાચાર થાય છે ત્યારે આ લોકો અત્યારે પોતાનો અવાજ એકદમ બંધ કરીને બેસી ગયા છે અને સેક્યુલરવાદી પોતાને ગણાવે છે. તો તે એકદમ ગંભીર બાબત છે. ભારતના હિન્દુ સમાજે પણ આ લોકોને ઓળખવા જોઈએ, તેમનો સામાજિક, રાજકીય, આર્થિક બહિષ્કાર કરવો જોઈએ, જેથી કરીને સમાજને એક ખ્યાલ આવે કે ભાઈ ભારતના હિન્દુઓ અને બાંગ્લાદેશના હિન્દુઓ એક જ છે. આજે સમય છે બાંગ્લાદેશના હિન્દુઓ સાથે ઉભા રહેવાનો કે બાંગ્લાદેશના હિન્દુઓ છે એ કોઈ અલગ નથી. ભારતમાં, વિશ્વમાં વસતા તમામ હિન્દુઓ એક સાથે તેની સાથે ઉભા છે, એ દર્શાવવા માટે આજનો આજે કાર્યક્રમ હતો. સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો, ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12.
વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાવ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. વડગામના ધારાસભ્ય અને મહીસાગરના જિલ્લા કલેક્ટર સાથે તું મેમી થયાની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ જૂનાગઢમાં અનુસૂચિત જાતિ સમાજ દ્વારા મહીસાગરના જિલ્લા કલેક્ટરને સસ્પેન્ડ કરવાની માંગણી કરવામાં આવી છે. મહીસાગર જિલ્લાના કલેક્ટર નેહા કુમારીએ એક નિવેદનમાં એવું કહ્યું હતું કે રાજ્યમાં અનુસૂચિત જાતિના લોકો ઉપર સૌથી વધુ પોલીસ ફરિયાદો થતી આવી છે, ત્યારે અમારા સમાજનું અપમાન છે. આવા આક્ષેપ સાથે જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિના પ્રમુખ દેવાયતભાઈ મુછડિયા અને અન્ય કાર્યકરોએ ગઈકાલે કલેક્ટર કચેરીએ જઈને પોતાની રજૂઆત કરી હતી. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ચૌધરીને આવેદનપત્ર પાઠવીને જૂનાગઢ સમાજે માગણી કરી કે મહીસાગરના મહિલા કલેક્ટર નેહા કુમારીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે, એટલું જ નહીં એની વિરુદ્ધ FIR પણ નોંધવામાં આવે. અમારા સમાજનું અપમાન કરવામાં આવ્યું છે તેવા રોષ સાથે ગઈકાલે જૂનાગઢ અનુસૂચિત સમાજના આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. દેવદાનભાઈ મુછડિયા, પ્રમુખ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ જૂનાગઢ જિલ્લા. આજરોજ અમે જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજ તરફથી અમારા વડગામના ધારાસભ્ય અને અમારા યુવા નેતા ભાઈ શ્રી જિજ્ઞેશભાઈ મેવાણી દ્વારા જે કોલ આપવામાં આવ્યો હતો એ કોલના અનુસંધાને આજે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા જૂનાગઢના કલેક્ટર શ્રી મારફતે રાજ્યના મુખ્યમંત્રી શ્રીને એક આવેદનપત્ર મોકલી અને મહીસાગર જિલ્લાના કલેક્ટર નેહા કુમારી દ્વારા એવું વિવાદાસ્પદ નિવેદન કરવામાં આવેલું હતું કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો 90% પોલીસ ફરિયાદો બ્લેકમેલિંગ કરવા માટે કરે છે. આ વિવાદાસ્પદ નિવેદનના વિરુદ્ધમાં અમે સરકારને માગણી રજૂ કરી છે કે આ કલેક્ટર સામે ખાતાકીય શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે, સાથે સાથે એમની સામે FIR પણ કરવામાં આવે અને એમને સસ્પેન્ડ પણ કરવામાં આવે. એ માગણી અંગેનું આજે અમે નામદાર કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને મુખ્યમંત્રી સાહેબ સુધી અમારો અવાજ પહોંચાડ્યો છે. વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. આ રચનાથી વિશ્વવ્યાપી બની ચૂકેલ ભક્ત કવિ નરસિંહ મહેતાની 569મી હારમાળા આગામી રવિવારે ઉજવવામાં આવશે. રાજા રામાણ લીકની નજરકેદમાં રહેલ ભક્ત નરસિંહને સ્વયં દામોદરરાયજીએ આવીને હાર પહેરાવ્યો હતો. આ પ્રસંગ માગસર સુદ સાતમનો હોવાને કારણે પ્રતિવર્ષ નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટ દ્વારા આ દિવસને હારમાળા પ્રસંગ તરીકે ઉજવવામાં આવે છે. ઉજવણીના ઉપલક્ષમાં આગામી રવિવાર અને 8મી ડિસેમ્બરે સાંજે 6 કલાકે ભૂતનાથ મંદિર પાસે આવેલ હરિવાડી ખાતે નાણાવટી બ્રધર્સનો ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજાશે. અધ્યક્ષ સ્થાને નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ચેતન ત્રિવેદી પણ ખાસ હાજર રહેશે. સુખનાથ ચોકમાં હાલ રસ્તાનું કામ ચાલી રહ્યું હોય હારમાળાનો અવસર હરિવાડી ખાતે ઉજવવામાં આવશે તેમ જણાવતા પ્રમુખ ધવલ વસાવડાએ નરસિંહ પ્રેમી શ્રોતાજનોને આ હારમાળાના પ્રસંગે ભક્તિ સંગીતનો લાભ લેવા જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે. આજે 6ઠી ડિસેમ્બર છે, જેને હોમગાર્ડ્સ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. આજે હોમગાર્ડની સ્થાપના થઈ હતી. પોતાના સ્થાપના દિવસની ઉજવણી હોમગાર્ડના જવાનોએ રક્તદાન કરીને કરી હતી. આમ તો 5 દિવસથી અલગ અલગ સફાઈ અભિયાન, લોક સંપર્ક તેમજ મશાલ રેલી સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, પરંતુ આજે સમાપન પ્રસંગે હોમગાર્ડ કચેરી ખાતે સર્વોદય બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 115 જેટલા હોમગાર્ડ જવાનોએ પોતાના અમૂલ્ય રક્તનું દાન કર્યું હતું. હોમગાર્ડ કમાન્ડર કનકસિંહ સિસોદિયાએ કહ્યું કે એકત્રિત થયેલું રક્ત સિવિલ હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીઓ માટે પૂરું પાડવામાં આવશે. રક્તદાન કરી રહેલા હોમગાર્ડ જવાનોએ પણ હોશે હોશે પોતાના સ્થાપના દિને રક્તદાન કરવાની જે તક મળી છે એને ઉજળી ક્ષણ ગણાવી હતી અને હોમગાર્ડ દિવસની ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. મારું નામ સિસોદિયા કનકસિંહ, હોમગાર્ડ કમાન્ડર માળીહાટીના યુનિટ, પ્લાટૂન કમાન્ડર, જૂનાગઢ જિલ્લા. આજ રોજ તારીખ 6ઠી ડિસેમ્બર એટલે હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે માનનીય જિલ્લા કમાન્ડર શ્રી યોગેશ ડુબરિયા સાહેબના માર્ગદર્શન નીચે
આજરોજ મહારક્તદાન કેમ્પનું આયોજન જૂનાગઢ જિલ્લા કચેરી ખાતે કરવામાં આવેલું છે. એમાં 100થી વધારે બોટલ રક્ત એકત્રિત કરી અને તમામ હોમગાર્ડ સભ્યો જિલ્લાના અલગ અલગ યુનિટમાંથી આવીને 100 બોટલ રક્ત એકત્રિત કરેલું છે. સાથે સાથે ઘણા બધી સારી કામગીરી જે હોમગાર્ડોએ કરેલી છે, હોમગાર્ડ જવાનોએ, એને બિરદાવવા માટે, એને પ્રોત્સાહિત કરવા માટે જિલ્લા કમાન્ડર સાહેબ પોતે હાજર રહી અને સન્માનપત્ર આપી અને પ્રોત્સાહિત કરેલા છે. આજે આપણે રક્ત છે જે ક્યાં રક્ત આપણે સિવિલ હોસ્પિટલમાં બીમાર દર્દીઓ માટે જરૂરી હોય ત્યાં રક્ત જાય. મારું નામ કટારિયા અતુલ વિનોદ રે. હું છેલ્લા 12 વર્ષથી હોમગાર્ડ જુનાગઢ જિલ્લા યુનિટમાંથી ફરજ બજાવું છું. 1 થી 6 તારીખ સુધી અમારે જૂના હોમગાર્ડ સ્થાપના દિવસ ચાલે છે, જેમાં 6 ડિસેમ્બરના રોજ અમે રક્તદાન કેમ્પ રાખેલો છે, બ્લડ ડોનેશન. અને આ કેમ્પ ઘણા માણસોને કામ આવે, જેમ કે નાના બાળકો, સગર્ભા મહિલાઓ, એ બધાને રક્તદાન કરી અને અમે ફરજ બજાવીએ છીએ. જૂનાગઢના સુપ્રસિદ્ધ મહાલક્ષ્મી માતાનો પાટોત્સવ આગામી 9મી ડિસેમ્બર અને સોમવારે ઉજવવામાં આવશે. માગસર સુદ નોમને દિવસે આ પૌરાણિક પ્રાચીન માતાજીના પ્રાગટ્યોત્સવની પરંપરાગત રીતે ઉજવણી થશે. આ દિવસે સવારે 10 થી 12 મંદિર પ્રાંગણમાં નવચંડી યજ્ઞ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે રાત્રિના 10 થી 12 માતાજીના પ્રાચીન બેઠા ગરબા દ્વારા મા મહાલક્ષ્મીની આરાધના કરવામાં આવશે. ધનતેરસથી નૂતન વર્ષ, જે 5 દિવસ મોટી સંખ્યામાં માઈ ભક્તો જે મંદિરે દર્શનાર્થે જતા હોય છે, એ માઈ ભક્ત સહિત તમામ ધર્મપ્રેમી જનતાને માગસર સુદ નોમ સોમવાર તારીખ 9મી ડિસેમ્બરે નવચંડી યજ્ઞ અને બેઠા ગરબાનો લાભ લેવા માટે મેનેજિંગ ટ્રસ્ટી ભૂપેન્દ્ર વ્યાસે જાહેર અપીલ કરી છે. સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે?
GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ અંતિમ ચરણમાં આપનું સ્વાગત છે. અત્યારે લગ્નગાળાની મોસમ પૂર બહારમાં ખીલી રહી છે અને લગ્નગાળામાં અનેક પરિવારો પોતાની શક્તિ પ્રમાણે ખર્ચ કરતા હોય છે, પરંતુ જાંજરડા ગામે આવેલ મારું પરિવારે પોતાના લગ્ન સમારંભમાં દિવ્યાંગ બાળકોને આમંત્રણ આપીને એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આજે જાંજરડા ગામે એક લગ્ન યોજવામાં આવ્યા, જેમાં જાનૈયાઓ અને માંડવિયાઓની વચ્ચે જાંજરડા ગામની દિવ્યાંગ સંસ્થાના દિવ્યાંગ બાળકો એટલે કે ભાઈ બહેનોએ સુંદર લગ્ન ગીત અને સાંગીતિક પ્રસ્તુતિ રજૂ કરીને લોકોની દાદ મેળવી હતી. અમરબેન નામના દિવ્યાંગ એટલે કે પ્રજ્ઞાચક્ષુ ગાયિકાએ કહ્યું કે લગ્ન સમારંભમાં આ પ્રકારે દિવ્યાંગ લોકોને પ્રોત્સાહિત કરવાનો જે વિચાર આવ્યો છે, જે માત્ર અમારા દિવ્યાંગ લોકો માટે નહીં પરંતુ સમગ્ર સમાજ માટે એક ઉત્સાહરૂપ દાખલો છે. મોટી સંખ્યામાં લોકોએ દિવ્યાંગ લોકોના આ લગ્ન ગીત માણ્યા હતા. દરમિયાન યજમાન પરિવારના બહેનોએ પણ અમારા પરિવાર દ્વારા આ તમામ દિવ્યાંગ લોકોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું અને અમારે માંડવે આ દિવ્યાંગ બાળકો પોતાની કલા પ્રસ્તુતિ કરવામાં આવ્યા, જેને કારણે અમારો લગ્ન પ્રસંગ વધુ ઉજળો બનાવ્યો હોવાનો સૂર વ્યક્ત કર્યો હતો. નમસ્કાર, હું છું ડેર અમર. સંસ્થા દિવ્યાંગ સેવા સંસ્થા ઝાંઝરડા, જે અત્યારે હાલમાં ઝાંઝરડા ગામમાં કાર્યરત છે, જેમના ટ્રસ્ટી વનિતાબેન જોશીના નેતૃત્વ હેઠળ અને મેનેજિંગ ટ્રસ્ટીઓના નેતૃત્વ હેઠળ આ સંસ્થા ચાલી રહી છે. અને અહીંયા અમે આપણે જયદીપભાઈના લગ્ન ગીત તેમજ રાસ ગરબા, ભજન કીર્તન ની રજૂઆત દ્વારા આ લગ્ન પ્રસંગને ખૂબ જ ઝળહળી ઉઠાડ્યો છે અને પોતાના પ્રસંગમાં શોભા વધારી છે. અને આના થકી આપણે સમાજને પ્રેરણા મળી શકે કે અત્યારે જે આપણે ખર્ચા ખોટા કરી રહ્યા છીએ, જે આપણે નથી જ્યાં પૈસાની જરૂર તેને આપણે વેડફી રહ્યા છે, કોઈ ખોટા ડેકોરેશન હોય કે કોઈ ખોટી બીજી વધારાની વસ્તુ હોય, એના કરતા જો સમાજને આવી પ્રેરણા મળે કે કોઈ આવા બાળકોને આવી રીતે પોતાના પ્રસંગોમાં બોલાવી અને એક જે દિવ્યાંગ છે બાળકો છે એને પોતાની દિવ્યાંગતાની ખોટ ના વર્તાય અને આવા સરસ આ સાથ અને સહકાર અને દાતાશ્રીનો સહકાર મળી રહે એવો પણ આ સમાજને પ્રેરણા લેવી જોઈએ. મારા કાકા મજૂરી કામ કરે, ખેતી કામ કરે, તેના બે સંતાન જે મારા ભાઈઓ એ પણ સામાજિક સંસ્થા સાથે જોડાય, જે પણ સામાન્ય માણસ છે તેને પણ આ સંસ્થાને ટેકો આપી અને આજે આ પ્રસંગની અંદર બોલાવી અને ખૂબ જ આગળ વધવાનો દરેક માણસને એવો સંદેશો આપ્યો કે તમે પણ તમારા પ્રસંગની અંદર આવા ટ્રસ્ટને તેડાવી અને અમારા આહિર સમાજનું ગૌરવ જાળવો અને આવા દિવ્યાંગ સંસ્થાઓને પણ ટેકો આપો. મારું નામ અંજુબેન છે, મારું પરિવાર તરફથી, અને આજે મારા ભાઈનો માંડવો છે અને એ ભવ્ય પ્રસંગે અમે આજે દિવ્યાંગ લોકોનું ભવ્ય સ્વાગત કર્યું, એને ફૂલડેથી વધાવ્યા અને એ સારું એવું એને સંગીત પણ આપ્યું. અને અત્યારે લગ્નમાં બધા ઘણા ખર્ચા કરે છે, મોટું બધું એ પ્રસંગોમાં છે, અને અમે આ લોકોનું સ્વાગત કર્યું અને એને પણ મજા આવી અને અમને પણ આમ મજા આવી, એટલે અમે આ પ્રસંગે અંધજનોનું એવું ભવ્ય સ્વાગત કર્યું એમ.
જૂનાગઢ શહેરમાં ઢાલ રોડ ઉપર આવેલ હાજી પીરની દરગાહ ખાતે આજે વાર્ષિક ઉર્ષની ઉજવણી કરવામાં આવી હતી. ઉપલા દાતારમાં જે રીતે ઉર્ષ ઉજવાય છે એ રીતે શહેરમાં જ્યાં જ્યાં દરગાહો છે ત્યાં વર્ષમાં એકવાર ઉર્ષની ઉજવણી શ્રદ્ધાભેર થતી હોય છે. શ્રદ્ધાભેર એટલા માટે કે આ ઉર્ષની ઉજવણીમાં મુસ્લિમ લોકોની સાથે હિન્દુ ભાઈઓ પણ ખૂબ જ શ્રદ્ધાથી જોડાતા હોય છે. ઢાલ રોડ છે એ હંમેશા હિન્દુ અને મુસ્લિમ માટે કોમી એકતાનો વિસ્તાર રહ્યો છે. અહીં મુસ્લિમ ભાઈઓ વેપાર ધંધો કરે છે તો એની બાજુમાં હિન્દુ લોકો પણ ખૂબ જ ઉત્સાહથી અને ભાઈચારાની ભાવનાથી ધંધો કરે છે. આ તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓએ સાથે મળીને હાજીપીર દરગાહનો ઉર્ષ ઉજવ્યો હતો અને સાંજે 5 કલાકે ચાદર વિધિનો પ્રસંગ મનાવવામાં આવ્યો હતો. હાજીપીરના મોહમ્મદભાઈ મીઠાઈવાલાએ કહ્યું કે આ પ્રકારની ઉર્ષ ઉજવણીમાં અમે સૌ કોઈ ભાઈબંધ એટલે કે કોમી એકતા સાથે જોડાઈ રહ્યા છીએ અને કોમી એકતાની મિસાલ આ વિસ્તારની દરગાહ બની રહી છે. હું દરગાહ એ હજરત હાજીપીર સરકારના ખાદિમ મોહમ્મદ હનીફ ઉમર બંગાળી હોટલ વાળા એક યાદી જણાવું છું કે આજ રાતે હજરત હાજીપીર બાપુના ઉર્સ નિમિત્તે એક સુંદર પ્રોગ્રામ આયોજન કરવામાં આવેલ છે. તેમાં અલ્લાહની ફજલો કરમથી તમામ હિન્દુ મુસ્લિમ જુનાગઢના મશહૂર વલિયા કામિલ હજરત હાજીપીર બાવા રહેમતુલ્લાહ તઆલાના ઉર્સ શરીફ નિમિત્તે તેમજ ખિરાજ અકીદત કરવા હાજીપીર બાવા રહેમતુલ્લાહ તઆલાના ઉર્સ શરીફ નિમિત્તે તેમને ખિરાજ અકીદતમાં પેશ કરવા તારીખ 6/12/2024 શુક્રવાર રાતે ઈશાની નમાઝના બાદ શાનદાર જલસાનું આયોજન કરવામાં આવેલ છે. શહેજાદા એ ખલીફા હુજુર મુફ્તી આઝમ હિન્દ પીરે તરીકત हुजूर गुलजार मिल्लत हजरत अल्लामा शफीक गुलजार अहमद नूरी साहिब सज्जाद नसीन खानकाय रजविया नूरिया मस्जिद रजा जेमा अल्लाहना फजलो करमथी ईशानी नमाजના બાદ હજીબુર રહેમાન સાહેબની તકરીરનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે અને ત્યારબાદ बुलबुल बागे मदीना सावरकुंडलाना मशहूर मोहम्मद उवैस कुरैशी साहब अपना अनोखा अंदाज में तकरीर नात पेश करશે. એમાં તમામ मुसलमान हिंदू भाइयों ने आवा हो के मायूस तेरे दर से सवाली न गया, झोलियां भर गई सबकी कोई खाली न गया, फानूस बनकर हिफाजत जिसकी हवा करे, वो शम्मा क्या बुझे जिसे रोशन खुदा करे. आमीन अल्लाहुम्मा आमीन अल्लाहुम्मा आमीन. हाजीपीर बाबा की दरगाह से मुखातिब हो रहा हूँ आप लोगों से. आज रोज हाजीपीर बाबा रहमतुल्लाह अलैह का उर्स मुबारक बड़ी शान और शौकत के साथ मनाया जा रहा है. अभी दरगाह शरीफ से एक संदल निकल कर जूनागढ़ के मुख्तलिफ इलाकों से गुजरेगा और रात को बाद नमाज ईशा मजार शरीफ के पास एक शानदार तकरीर का प्रोग्राम रखा गया है, जिसमें हमारे दारुल उलूम अनवार मुस्तफ़ा के मुफ्ती हसीबुर रहमान साहब अपने अंदाज में तकरीर फरमाएंगे और सावरकुंडला से हमारे मेहमान जो मोहम्मद उवैस साहब कुरैशी जो खास नात मनकबत पेश करने के लिए जूनागढ़ पहली बार तशरीफ ला रहे हैं. तो रात को ईशा की नमाज के बाद प्रोग्राम शुरू होगा और 12 बजे तक प्रोग्राम जारी रहेगा. उसके बाद में हाजीपीर बाबा के खादिम हनीफ बापू उमर बापू बंगाली की जानिब से आम नियाज का भी एहतमाम किया गया है. हर साल की तरह इस साल भी हनीफ बापू और इनके हनीफ बापू की जो टीम है वो बड़ी मेहनत और मशक्कत के साथ ये उर्स का प्रोग्राम अंजाम देते हैं. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચારની પૂરા કરીએ છીએ. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણીમાં ઉપયોગમાં લેવાનાર ઈવીએમ અને વીવીપેટનું કરવામાં આવ્યું રેન્ડમાઇઝેશન. ફરી સ્ટ્રોંગ રૂમમાં કરાયા સીલ. બાંગ્લાદેશમાં હિન્દુઓના રક્ષણ માટે 2000થી વધુ હિન્દુ નાગરિકોએ વિશાળ મૌન રેલી યોજી. પીએમ મોદીને મધ્યસ્થી કરવા કર્યો અનુરોધ. સાધુ સમાજનું પણ સમર્થન. મહીસાગરના કલેક્ટરે અનુસૂચિત જાતિને હડધૂત કર્યો હોવાના આક્ષેપ સાથે જૂનાગઢ અનુસૂચિત સમાજ દ્વારા સરકારને રજૂઆત. મહિલા કલેક્ટરને સસ્પેન્ડ કરવા કરી માંગ. અને આજે હોમગાર્ડ સ્થાપના દિવસે 100થી વધુ હોમગાર્ડ જવાનોએ રક્તદાન કરી દિવસની કરી અનોખી ઉજવણી. તો આ સાથે મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.